જોવા મળતો વ્યક્તિએ આઈપીએસ ઓફિસર છે પણ બનાવટી. કામરેજ પોલીસના હાથે ઝડપાયેલ પ્રદીપ પટેલ પોતે આઈપીએસ ઓફિસર હોવાની ઓળખ આપી ગુજરાત ટુરિઝમ વિભાગની કામરેજ તાલુકાના વલથાણા ગામ નજીક આવેલી તોરણ હોટલમાં ભાગીદાર બનવાનું કહી બિલ્ડર અને રેસ્ટોરન્ટના માલિક સાથે ₹31 લાખની ઠગાઈ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બિલ્ડર સમીર જમાદારને પ્રદીપ પટેલે પોતે આઈપીએસ ઓફિસર હોવાની ઓળખ આપી તોરણ હોટલમાં 30% ભાગીદારીની લાલચ આપી હતી, જેને લઈને બિલ્ડરે ટુકડે ₹23 લાખ ચૂકવ્યા હતા. જ્યારે હોટલના એગ્રીમેન્ટ કરવાનું કહેતા પ્રદીપ બહાના બનાવતા બિલ્ડરે તેની પાસે પૈસા પરત માંગતા પ્રદીપે ₹12 લાખ પરત કર્યા. જ્યારે બાકીના ₹11 લાખ પરત ન કરતા બિલ્ડરે પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું ખબર પડતા આ બાબતે કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા કામરેજ પોલીસે ગણતરીના કલાકોમાં જ નકલી આઈપીએસ ઓફિસરની છેતરપિંડી કરનાર પ્રદીપ પટેલે ઝડપી પાડી તેના મોબાઈલ ચેક કરતા તેમાંથી નકલી આઈપીએસ ઓફિસરના વર્દીવાળા ફોટા મળી આવ્યા હતા. જ્યારે હાલ પોલીસ કસ્ટડીમાં રહેલ